સ્પેક્ટ્રમ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 સાયન્સમાં આપણે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનની અંદર સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 જે છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર છે। એમાં સૌપ્રથમ વિદ્યુત ભાર એટલે શું તેની સંકલ્પનાનો અભ્યાસ કરીશું। વિદ્યુત ભાર મુખ્યત્વે કયા પદાર્થોમાં કઈ રીતે મેળવી શકાય તેનો પહેલો અભ્યાસ કરવો જરૂરી છે। આપણી આસપાસ રહેલા દરેક પદાર્થોમાં આપણે પદાર્થને દ્રવ્ય તરીકે પણ ઓળખીએ છીએ। આપણી આજુબાજુમાં રહેલા લાકડું, કોલસો, પથ્થર, માટી, રેતી, ચૂનો, ધાતુઓ, અધાતુઓ, અવાહકો, અર્ધવાહકો, કાચ, રબર, પ્લાસ્ટિક, આ દરેકને આપણે પદાર્થ તરીકે ઓળખીએ છીએ। પદાર્થ મૂળભૂત શેનો બનેલો છે? તો પદાર્થ જે છે એ અણુઓનો બનેલો છે અને અણુઓ પરમાણુઓના બનેલા ગણવામાં આવે છે। જુદા જુદા પદાર્થોમાં અણુઓના આકાર જુદા જુદા હોઈ શકે, જેમ કે ગોળાકાર, સ્વયાકાર, ત્રિકોણાકાર, દરેક પ્રકારના હોઈ શકે, પરંતુ પરમાણુઓ મુખ્યત્વે ગોળાકાર જ હોય છે। અણુઓને અંગ્રેજીમાં મોલેક્યુલ તરીકે ઓળખવામાં આવે છે અને પરમાણુઓને એટમ તરીકે ઓળખી શકાય। આના માટે પહેલા જરૂરી બાબત જે છે એ આપણે અહીંયા સાથે સાથે નોટ કરતા રહીશું કે કોઈ પણ પદાર્થ કયા બંધારણીય કણોનો બનેલો છે, એટલે કે બંધારણીય કણો કયા કયા? તો બંધારણીય કણો તરીકે અણુઓ, પરમાણુઓ કે આયનો ના બનેલા ગણવામાં આવે છે। આ જ રીતે જો પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે કોઈ પણ પદાર્થમાં મૂળભૂત કણો કયા કયા? તો મૂળભૂત કણો પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ના બનેલા છે। એટલે બંધારણીય કણો અલગ અલગ બંધારણ ઉપજાવે છે। મૂળભૂત કણો એ પદાર્થની આંતરિક રચનામાં વપરાતા કણો છે કે જેની મદદથી પદાર્થનું બંધારણ આપણે રચી શકીએ। પરમાણુઓ જે છે મુખ્યત્વે આપણે બે ભાગોમાં દર્શાવીશું। પરમાણુ, ધારી લો કે આ જે પરમાણુ છે તો એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હંમેશા વર્તુળાકાર પરિભ્રમણો કરતો જોવા મળે છે, જ્યારે પરમાણુનું જે કેન્દ્ર છે, આ આખો પરમાણુ છે, જ્યારે આ પરમાણુનું કેન્દ્ર જેને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે, ન્યુક્લિયસ એ અતિ સૂક્ષ્મ વિભાગ છે। આખા પરમાણુનું સમગ્ર દળ એટલે કે બધું જ દળ તેના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસમાં સંગ્રહ પામેલું જોવા મળે છે। એટલે આના ઉપરથી કહી શકાય કે પરમાણુઓમાં એક વિભાગ ઇલેક્ટ્રોનનો છે અને બીજો વિભાગ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસનો બનેલો ગણી શકાય। ઇલેક્ટ્રોનને E- વડે દર્શાવવામાં આવે છે, એટલે કે એ પોતે ઋણ વિદ્યુત ભાર છે, જ્યારે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ પણ બે ભાગોમાં આપણે વિભાજિત કરીશું। એક છે પ્રોટોન અને બીજો છે ન્યુટ્રોન। પ્રોટોનને P+ વડે દર્શાવવામાં આવે છે અને ન્યુટ્રોનને N0 વડે દર્શાવવામાં આવે છે। ન્યુટ્રોન તટસ્થ છે, જ્યારે પ્રોટોન ધન વિદ્યુત ભાર તરીકે દર્શાવી શકાય। એટલે કોઈ પણ પદાર્થની અંદર રહેલા બંધારણીય કણો એટલે અણુ, પરમાણુઓ કે આયનો, આયનો એટલે ધન આયનો અને ઋણ આયનો। આ જ રીતે જો કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ પણ પદાર્થમાં રહેલા મૂળભૂત કણો કયા કયા, તો મૂળભૂત કણો તરીકે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે।
હવે પ્રોટોન અને ન્યુટ્રોનને આ બંને ઘટકો ન્યુક્લિયસની અંદર જોડાયેલા છે, તો એના માટે બંનેને જોડી રાખનારું કોઈક બળ લાગેલું હોવું જોઈએ. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખનાર બળ જો કોઈ હોય તો તેને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા પ્રબળ બળ અથવા એનું ત્રીજું નામ ક્વાર્ક્સ બળ છે, જે પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસની અંદર ભેગા જકડી રાખે છે. આ ઉપરાંત પ્રોટોન અને ન્યુટ્રોન દરેકને ક્વાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જરૂરી નોંધ, ક્વાર્ક હંમેશા મુક્ત અવસ્થામાં જોડકામાં જ ઉદ્ભવે. એકલા ક્વાર્કનું અસ્તિત્વ હોતું નથી. ક્વાર્ક્સ બળ ત્રણ પ્રકારના છે. એક પ્રોટોન વચ્ચે લાગતું, બીજું છે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું, અને ત્રીજું છે ન્યુટ્રોન વચ્ચે લાગતું. ક્વાર્કના કુલ ત્રણ પ્રકાર એટલે કે ત્રણ જોડ છે. પહેલા નંબરમાં અપ ક્વાર્ક્સ, બીજા નંબરમાં ડાઉન ક્વાર્ક્સ, આ બંને ભેગા થઈને એક જોડ બને. ત્રીજા નંબરમાં સ્ટ્રેન્જ, ચોથા નંબરમાં ચાર્મ, આ બંને ભેગા થઈને બીજી જોડ બને. ત્યાર પછી ટોપ અને બોટમ, આ ત્રીજા નંબરની જોડ આપણને મળી આવતી હોય છે. અપ ક્વાર્ક્સ જે છે એનો વિદ્યુત ભાર +2/3 ઇલેક્ટ્રોન જેટલો હોય છે, જ્યારે ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુત ભાર -1/3 ઇલેક્ટ્રોન જેટલો અંદાજવામાં આવે છે. અત્યારે હાલ સ્ટ્રેન્જ, ચાર્મ, ટોપ અને બોટમ જેવા ક્વાર્ક્સનું અસ્તિત્વ પારખી શકાયું નથી. હજુ એના સંશોધનો ચાલુ છે. એટલે અત્યારે હાલ માત્ર આપણે અપ અને ડાઉન ક્વાર્ક્સનો જ અભ્યાસ કરી શક્યા છીએ. હવે કોઈ પણ પદાર્થની અંદર આપણે ત્રણ વિભાગો જે છે એ ત્રણ વિભાગોમાંથી 2/3 વિભાગ એ અપ ક્વાર્ક્સ દ્વારા રોકાયેલો છે, જ્યારે ત્રીજો જે વિભાગ છે એ 1/3 એ માઇનસ ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલો ગણવામાં આવે છે. આ ઉપરથી પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ ચકાસવામાં આવ્યું. તો પ્રોટોનનું બંધારણ UUD અને ન્યુટ્રોનનું બંધારણ UDD છે. એટલે કે પ્રોટોનમાં 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ તથા ન્યુટ્રોનના બંધારણમાં 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સ જોવા મળતા હોય છે. ખાસ ધ્યાન રાખવું
કે ન્યુક્લિયસની અંદર માત્ર પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે, ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરે છે. એટલે આની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પ્રબળ બળ અથવા ક્વાર્ક્સ બળ એ ખાલી જગ્યા પર લાગતું નથી. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કે બધા, તો એમાં ઇલેક્ટ્રોન પર આ બળ લાગી શકે નહીં, કારણ કે એ બહાર છે. આ જ રીતે કોઈ અહીંયા પ્રશ્ન પૂછી શકે કે ઇલેક્ટ્રોનનું બંધારણ શું હોઈ શકે, UDU, UDD અથવા ટ્રિપલ યુ. તો ઇલેક્ટ્રોનનું બંધારણ શક્ય નથી, કારણ કે ઇલેક્ટ્રોન બહાર છે. માત્ર આ બંને જે પ્રોટોન ન્યુટ્રોન છે એને જ ક્વાર્ક્સ તરીકે ઓળખી શકાય છે.